પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણમાં NGASના ડાયરેક્ટરની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ. સ્ટાફ અને વિદ્યાર્થીઓ રક્તદાન કરતા 75 જેટલી બોટલ રક્ત એકત્રિત થયું. પાટણ શહેરના નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પૂર્વ સ્વર્ગસ્થ ડાયરેક્ટરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી તથા SK બ્લડ બેંક અને રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના ઉપક્રમે કરવામાં આવ્યું, જેમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત 13 જેટલી સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓ રક્તદાન કર્યું, સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પાટણ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પૂર્વ સ્વર્ગસ્થ ડાયરેક્ટર સ્વર્ગીય ડૉક્ટર J.H. પંચોલીની સ્મૃતિમાં શનિવારે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કર્યું. યોજાયેલ રક્તદાન શિબિરમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત 13 જેટલી સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહિત પાટણના નગરજનોએ પોતાનું રક્તદાન કરી ડૉક્ટર પંચોલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાંજ સુધીમાં આશરે 75 જેટલી રક્તની બોટલો એકત્ર થવા પામી. આ પ્રસંગે ડૉક્ટર જય ધ્રુવે જણાવ્યું કે ડૉક્ટર J.H. પંચોલીએ સંસ્થા માટે પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી સંસ્થાને પ્રગતિના શિખરો તરફ લઈ જવામાં મહત્વનું યોગદાન આપી અમારા જેવા અનેક લોકો માટે રોલ મોડેલ હોવાનું જણાવ્યું. રિપોર્ટર જેનિશ કે પટેલ, પાટણ. આજ રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા અમારા પ્રેરણા સ્ત્રોત, અમારા રોલ મોડલ અને જેમણે વર્ષો સુધી અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા આપી છે એવા સ્વર્ગીય ડૉક્ટર J.H. પંચોલી સાહેબના માનમાં આજે રક્તદાનનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને ખૂબ જ મોટા પાયે અત્યારે ઉત્સાહ છે. અમારી NGA સંચાલિત તમામ સંસ્થાઓ એટલે કે 13 સંસ્થાઓના સ્ટાફ, પછી વિદ્યાર્થીઓ અને પાટણના પણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આજે અહીંયા હાજર રહ્યા છે અને ખૂબ સારો ઉત્સાહ બતાવ્યો છે. સાહેબનું જીવન, સમગ્ર જીવન લોકો માટે એક પ્રેરણારૂપ બન્યું છે અને અમને પણ એક ગર્વ છે કે આવા વ્યક્તિ આ પ્રકારની સંસ્થાને મળે.